નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું કવારી કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે અંકુશ પાઠનો છેલ્લો અને સૌથી રસપ્રદ મુદ્દો અંકુશની પ્રક્રિયાના તબક્કા વિશે અભ્યાસ કરીશું. અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ધંધાકીય એકમની આગવી વિશેષતાઓ હોય છે, જેથી અંકુશ રાખવા માટે તેની પ્રક્રિયા બધા એકમો માટે એક સરખી હોઈ શકે નહીં. છતાં અંકુશ રાખવાની આ પ્રક્રિયાના કેટલાક તબક્કા સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમોમાં જોવા મળે છે, જે નીચે મુજબ છે. એનો મતલબ કે આપણે આગળ અંકુશનું મહત્ત્વ ને એના વિશે સમજ્યા. તેમાં આપણે જોયું કે અંકુશ છે, બરાબર છે, એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે ગમે ત્યાં જાઓ ત્યાં અંકુશ રહેશે જ, બરાબર. અને એકવાર નહીં, કન્ટિન્યુઅસ જ્યાં સુધી તમારા ધંધાકીય એકમનું અસ્તિત્વ હશે ત્યાં સુધી તમારે અંકુશનું કાર્ય કરતા રહેવું પડશે. હવે અંકુશની પ્રક્રિયા છે એ દરેક ધંધાકીય એકમમાં અલગ અલગ હોઈ શકે છે. દાખલા તરીકે રિલાયન્સ છે તો એ અંકુશ પોતાની રીતે રાખતા હોય, ટાટાવાળા છે તો એ પોતાની રીતે અંકુશની પ્રક્રિયા ગોઠવતા હોય. પણ અહીં તમને એવા 5 સામાન્ય તબક્કા આપ્યા છે કે જેમાં મોટા ભાગે તમને આ દરેક અંકુશમાં જોવા મળે છે. તો ચાલો આપણે તે તબક્કા વિશે શરૂઆત કરીએ. પહેલું છે ધોરણોની સ્થાપના. અંકુશની પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે. ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે જેની સાથે થયેલ કામગીરી સરખાવવાનું તેનું મૂલ્યાંકન અહીં કરવામાં આવે છે. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. હવે જો અહીં એનું મુખ્ય શું છે તો કે ધોરણોની સ્થાપના. તમે ધોરણોની સ્થાપના કરી છે તો એ પ્રમાણે કાર્ય થાય છે કે નથી થતું એ જોવાનું કામ અંકુશનું છે. જો તમે ધોરણોની સ્થાપના જ ન કરી હોય તો અંકુશની પ્રક્રિયા આગળ વધી શકતી નથી. હવે આપણે એમ થાય કે આ ધોરણો એટલે શું, તો કે એક પ્રકારના આપણે જે ટાર્ગેટ રાખીએ ને, લક્ષ્યાંક, એ એક પ્રકારના ધોરણો છે. દાખલા તરીકે આવા ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મૂડી વગેરેનો સમાવેશ થાય છે. અને આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે હોઈ શકે છે. અને આ લક્ષ્યાંકો લાંબા અને ટૂંકા ગાળા બંને પ્રકારના હોઈ શકે છે. એનો મતલબ તમે જે સમજી લો કે નફાનો લક્ષ્યાંક રાખ્યો તો જ હવે તમે નક્કી કરી શકો કે ભાઈ આ નફાનો લક્ષ્યાંક પહોંચી વળવા માટે હવે શું કરવું. તો પહેલાં તમારે એક લક્ષ્ય નક્કી કરવો પડે છે. એટલે કે અહીં શું આવ્યું? ધોરણોની સ્થાપના. હવે આ ધોરણોની સ્થાપના કોણ કરે છે તો કે ઉચ્ચ સપાટી એથી થાય છે. અને આ લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવે છે. અને કર્મચારીઓને કામદારો શું કરશે કે એના ઉપરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે. અને આ ધોરણો જાળવવાનો તે સતત પ્રયત્ન કરે છે. એટલે કે આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે તે સતત પ્રયત્નશીલ રહે છે. હવે ધોરણોની સ્થાપના તો થઈ ગઈ, બધા કામદારો અને કર્મચારીઓને સમજાવી પણ દીધા. પછી શું કરવાનું તો કે પછીનો મુદ્દો આવે છે માહિતી સંપાદન. બરાબર. આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે છે. હવે આ માહિતીનું સંપાદન કેવું હોય તો કે અંગત નિરીક્ષણ દ્વારા હોય, અથવા મૌખિક અહેવાલ હોય, અથવા લેખિક અહેવાલ હોય. એનો મતલબ જે કાંઈ પણ બધી માહિતી મંગાવવામાં આવે એ માહિતી બધી ભેગી કરવામાં આવે છે. બરાબર, કે કેટલું કાર્ય થયું છે એ બાબતે જે કાંઈ પણ બધી માહિતી છે એ માહિતી બધી એકઠી કરવામાં આવે છે. હવે માહિતી એકઠી કર્યા બાદ પછીનું કામગીરી આવે છે કામગીરીનું માપન. એટલે કે પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં
તે જાણવા માટે થયેલું કાર્યનું માપન ખૂબ જ જરૂરી છે. અને આ પ્રકારનું માપ સંખ્યાત્મક અથવા ગુણાત્મક એમ બંને રીતે હોઈ શકે છે. દાખલા તરીકે હવે ધોરણો તો સ્થાપી દીધા, પછી જે કાંઈ પણ કામગીરી છે એ આપણે મેળવવી પણ ખરા, એની માહિતી મેળવવી. હવે આ માહિતીને આપણે સંખ્યાત્મક કે ગુણાત્મક તરીકે અલગ અલગ રીતે આપણે એને ડિવાઈડ કરીએ કે કેટલું કામ પૂરું થયું છે. ત્યારબાદ આવે છે થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. જો અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્રિત કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે. અને આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણો સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણો સિદ્ધ થયા નથી તે જાણી શકાય છે. હવે આપણે જે બધી કામગીરી કરી એ બધી માહિતી મેળવી, એ બધાનું માપન કાઢ્યું. હવે ખરેખર જે આપણે સ્થાપિત ધોરણો હતા કે જે મુજબ કાર્ય થવાનું હતું એમાંથી હવે કેટલા ટકા કાર્ય થયું છે એની સાથે સરખાવવામાં આવે છે. અને આ થયા બાદ સૌથી છેલ્લું પગલું આવે છે સુધારાલક્ષી પગલાં. સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. કાર્યનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે. અને જો વિચલનો જણાય તો તેને દૂર કરવા સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. હવે આપણે એમ થાય કે સુધારાલક્ષી પગલાં કેવી રીતે લેવાય, તો કે મુખ્ય 3 રીતે લેવાય છે. પહેલું, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. એટલે કે સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય તો તે સ્વીકારવામાં આવે છે. તો આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી. એટલે કે પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. સપોઝ આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ એક કંપની છે, એને લક્ષ્ય રાખ્યું કે આપણે 10,000 યુનિટનું આપણે આ મહિને ઉત્પાદન કરીશું. હવે શું થાય, જે કામગીરીનું માપન કર્યું તો હવે ખરેખર ઉત્પાદન કેટલું થયું, 9,500. 500 એકમોનું ઉત્પાદન થયું નહીં. તો હવે એવું જ હવે તપાસ કરવામાં આવે કે આ 500 એકમોનું ઉત્પાદન ન થયું તો એનું મુખ્ય કારણ શું હતું. જો કારણ વ્યાજબી હોય કે અનિશ્ચિતતાવાળું હોય, બરાબર છે કે આપણું બધું તો બરાબર હતું પણ એવી કંઈક એવી અનિશ્ચિતતા આવી જેને લીધે આ 500 એકમોનું ઉત્પાદન થયું નથી. અને એવું ફિક્સ હોતું નથી કે આ વર્ષે આવ્યું તો આના પછીના વર્ષે આવશે જ, એ મહિને આવશે જ, બરાબર. તો જ્યારે આવું બને તો ત્યારે આપણે કંઈ પરિસ્થિતિમાં ફેરફાર કરવાનો નથી. એનો મતલબ આપણું બધું કામગીરી કેવી છે, ઓકે, બરાબર. એટલે એમાં કાંઈ પણ ફેરફાર કરવાની જરૂર નથી. હવે બીજું આવે છે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. જો સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો બીજો મુદ્દો આવે છે પરિસ્થિતિમાં ફેરફારો કરી વિચલનો દૂર કરવા. જો સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો મોટો તફાવત હોય તો આવો તફાવત વિચલનો ઉદ્ભવના કારણો તપાસી તે દૂર કરવા ખૂબ જ જરૂરી છે. અને આ માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. હવે આપણે આના પહેલાંના ઉદાહરણ ઉપરથી જ આપણે આ મુદ્દો સમજીએ કે કંપનીએ 10,000 એકમોનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું કે આ મહિને આપણે 10,000 યુનિટનું ઉત્પાદન કરીશું. તેમાં પહેલાં આપણે જોયું કે એમાં ઉત્પાદન કેટલું થયું હતું, 9,500નું. આપણું બધું રેગ્યુલર હતું એટલે કાંઈ એમાં ફેરફાર કરવાનો આવ્યો નહીં. પણ બન્યું એવું કે 10,000ની જગ્યાએ ઉત્પાદન થયું છે માત્ર 6,000 એકમોનું જ. કેટલા, 6,000 એકમોનું. એટલે કે બહુ મોટો તફાવત આવ્યો, 4,000 એકમોનું. હવે જ્યારે આવું તપાસવામાં આવ્યું કે આવું કયા કારણોસર બન્યું, તો એવા ઘણા બધા પ્રોબ્લેમ હતા કે જ્યારે જોઈએ ત્યારે કાચો માલ પ્રાપ્ત નહોતો, અથવા મશીનવાળી ઘડીએ બંધ પડી જતા હતા, કે પૂરતા કર્મચારીઓ નહોતા, બરાબર. આવું ઘણા બધા એવા પ્રોબ્લેમ હતા કે જેથી કરીને આપણે લક્ષ્ય હાસિલ કર્યા નહીં.
તો આ બધા જો આ બધી પરિસ્થિતિઓમાં આપણે સુધારો કરવો પડે છે. જો ન કરીએ તો વળી પાછું આવતા મહિને જે કાંઈ પણ આપણે ટાર્ગેટ રાખશું એમાં આ બધા વિચલનો આવવાના જ છે. તો એ ન આવે તો એના માટે હવે આ બાબતે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. તો કે એવું નક્કી કરવામાં આવે કે એવી વ્યવસ્થા કરવામાં આવે કે કાચા માલની અછત ઊભી થાય નહીં. એવા યંત્ર વિકસાવવામાં આવે કે જે સારામાં સારું કામ કરી શકે અથવા જરૂરી હોય તો એને મેન્ટેન રાખે, સર્વિસ વ્યવસ્થિત કરે, જેથી કરીને એ યંત્ર વ્યવસ્થિત રીતે ચાલે. કોઈ કર્મચારીઓ ઘટતો હોય તો એની વ્યવસ્થિત એ લાયક કોઈ કર્મચારી હોય તો એની ભરતી કરીને એ કારીગરોની અછત દૂર કરીએ. તો આમ આપણે શું કર્યું કે જે પરિસ્થિતિ હતી એમાં આપણે શું કર્યા, ફેરબદલી કર્યા, ફેરફારો કર્યા. હવે ત્રીજું છે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય તો એનો અર્થ એ છે કે સ્થાપિત ધોરણો ખૂબ જ ઊંચા છે અને તેમાં ફેરફાર કરવો જરૂરી બને છે. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવામાં આવે છે. અને કેટલીક વાર એવું બને છે કે સ્થાપિત ધોરણો કરતાં ખૂબ સારા પરિણામો આવે છે. તો આવા ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. અહીં જો શું કીધું, પરિસ્થિતિ તો એ જ છે, બરાબર છે, પણ અહીં હવે પરિસ્થિતિમાં ફેરબદલી નથી કરવાની. ફેરબદલી કેમાં કરવાની છે, ધોરણો, કે આપણે જે લક્ષ્યાંકો રાખ્યા છે એમાં. હવે તમને એમ થાય કે સાહેબ આવી રીતે કેવી રીતે આપણે નક્કી કરી શકીએ, તો આપણે એ ઉદાહરણ ઉપર જ સમજીએ કે હવે આપણે ત્રીજી રીતે વિચારીએ કે ચાલો આપણે માર્કેટનો સર્વે કર્યો, બીજી કંપની આમ હતી તો આપણને એવું લાગ્યું કે હાલો આપણે પણ 10,000 એકમોનું ઉત્પાદન કરી શકશું, બરાબર. આ રીતે આપણે નક્કી કર્યું, પણ આપણી આગળ બધા યંત્રો એ પ્રકારના હતા, કર્મચારીઓ એ પ્રકારના હતા, પણ ખરેખર આપણી કંપનીની જેટલી કેપેસિટી છે એ ખરેખર 10,000 એકમોની હતી જ નહીં, બરાબર. એની કેપેસિટી હતી 6,000 એકમોની, બરાબર. અને આપણે તો બીજાને જોઈને આપણે એવું માની લીધું કે આપણે પણ 10,000 એકમોનું ઉત્પાદન કરી શકીએ. હવે જ્યારે આવું 10,000માંથી 6,000 બન્યા, પરિસ્થિતિઓ બધી તપાસી, વિચલનો કાંઈ હતા નહીં, વ્યવસ્થિત રીતે કામ જ ચાલતું હતું, છતાં પણ કેટલું થયું, 6,000 એકમો જ બન્યા. તો એનો મતલબ આપણે જે ટાર્ગેટ રાખ્યો છે એ ખૂબ જ ઊંચો રાખી દીધો છે. તો હવે શું થાય કે જ્યારે તમે આવો ઊંચો ટાર્ગેટ રાખશો તો ક્યારેય તમારી હાસિલ કરી શકવાના જ નથી. તો હવે શું કરવાનું કે એ ટાર્ગેટને કેવો લઈ આવવાનો, નીચો, એટલે કે નવા ધોરણો સ્થાપવાના. આપણે જે 10,000 એકમોનું ટાર્ગેટ રાખ્યો તો એ ઘટાડીને હવે 6,000 એકમોનો કરી નાખવાનો. તો જેથી કરીને શું થાય છે કે આપણને ખબર પડે કે ખરેખર એ મુજબ કામ થાય છે કે નથી થતું. જો તમે આમાં સુધારો નહીં કરો તો દર વખતે તમે તમારું લક્ષ્ય હાસિલ કરી શકતા નથી. તો આમાં આપણે શું કર્યું, પરિસ્થિતિમાં ફેરફાર નથી કર્યો, પણ ધોરણો એટલે કે લક્ષ્યાંકોમાં ફેરબદલી કર્યા છે. હવે એનાથી આપણે ઊંધું વિચારીએ કે આપણે ટાર્ગેટ રાખ્યો તો 10,000 એકમોનો, પણ ખરેખર જ્યારે મહિનાની અંતે તપાસ્યું ત્યારે ખબર પડ્યું કે અરે રે, આ તો 10,000ની જગ્યાએ 15,000 એકમોનું થઈ ગયું. તો શું કરવાનું કે એનો મતલબ એમ છે કે હવે આપણે જ્યારે નેક્સ્ટ મંથ કરીએ ત્યારે આપણો ટાર્ગેટ ઘટાડવાની જગ્યાએ શું કરવાનો, વધારવાનો. તો તમે સાચી કામગીરીની કલ્પના કરી શકો અને સાચું માપન કરી શકો. સમજાણું? તો જો પહેલું હતું એમાં શું હતું, પરિસ્થિતિમાં કે ધોરણમાં કાંઈ ફેરફાર કર્યા નહીં, કારણ કે એવી અમુક અનિશ્ચિતતાના કારણે એવું બન્યું હતું, એટલે આપણે એ સ્વીકારી લીધું, એટલે એમાં કાંઈ ફેરબદલી કરવાની જરૂર હતી નહીં. બીજામાં આપણે શું કર્યું કે ધોરણો એ નહીં રાખ્યા, પણ આપણે જે કામમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી એ મુશ્કેલીઓ દૂર કરી શકાય એમ હતી.
એમાં વિચલનો આપણે ગોઈતા, અડચણો ગોઈતી, મુશ્કેલીઓ ગોઈતી, એને આપણે દૂર કરી નાખી, જેથી કરીને હવે પછીના લક્ષ્યાંકમાં એ નડશે નહીં. ત્રીજામાં આપણે શું કર્યું કે પરિસ્થિતિ કામગીરી તો બધી વ્યવસ્થિત હતી, પણ આપણે જે નક્કી કર્યું ને એમાં વધારો અથવા ઘટાડો કરવો પડે એમ હતો. તો વધારો ક્યારે કરવાનો કે જ્યારે આપણે માપન કરીએ ત્યારે જેટલું ધાર્યું હોય એના કરતાં જો વધુ રિઝલ્ટ મળ્યું હોય, સમજાણું કે વધુ રિઝલ્ટ મળ્યું હોય તો આપણું લક્ષ્યાંક કેવું રાખવાનું, ઊંચું. પણ જો ધાર્યું હોય એના કરતાં નીચું રિઝલ્ટ મળ્યું હોય તો આપણે લક્ષ્યાંકો કેવા કરી નાખવાના, નીચા. બરાબર. તો આ હતી અંકુશની પ્રક્રિયા. એકવાર આપણે ફરીવાર રિવાઇઝ કરી લઈએ. અંકુશની પ્રક્રિયાના કેટલા, 5 મુદ્દા. અહીં સ્ટાર્ટિંગમાં જો તમને કહેવામાં આવ્યું કે જરૂરી નથી કે આ 5 જ મુદ્દા હોય, પણ મોટા ભાગે આ 5 મુદ્દા જોવા મળતા હોય છે. એટલે એ તારણ ઉપરથી અહીં આ મુદ્દો લેવામાં આવ્યો છે. પહેલું છે ધોરણોની સ્થાપના, એટલે કે કોઈ પણ એક લક્ષ્યાંકો નક્કી કરવા. બરાબર છે. આ લક્ષ્યાંકો ક્યાં હોય છે, લાંબા ગાળાના અને ટૂંકા ગાળા. કારણ કે આ મુજબ કામ થાય છે કે નથી થતું એ જોવાનું જ કામ અંકુશનું હોય છે. ધોરણોની સ્થાપના થઈ ગઈ. હવે પછી મુદ્દો આવે છે માહિતીનું સંપાદન, એટલે કે જે કાંઈ પણ કામગીરી થઈ છે, કાર્ય થયું છે, એ માહિતી એકઠી કરવામાં આવે છે. તો આ માહિતી કેવી હોય છે, લેખિત સ્વરૂપે પણ હોઈ શકે અને મૌખિક સ્વરૂપે પણ હોઈ શકે. આ બધું થઈ ગયા બાદ ત્રીજો મુદ્દો કયો આવે છે, કામગીરીનું માપન. બરાબર છે. હવે આ કામગીરીનું માપન આપણે 2 રીતે કરી શકીએ છીએ, સંખ્યાત્મક રીતે અને ગુણાત્મક રીતે. બરાબર. અને ચોથો મુદ્દો આવે છે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. ઉપલા ત્રણેય પ્રક્રિયાના તબક્કા પૂરા થાય એટલે હવે એના ઉપરથી આપણે ખરેખર જે એકચ્યુઅલી જેટલા એકમો આપણે ધાર્યા હતા, લક્ષ્યાંક ધાર્યા હતા, અને વાસ્તવમાં રિયલમાં આપણે કેટલું કામ થયું છે, એટલે કે જે આપણે કાલ્પનિક કામ ધાર્યું હતું એ અને વાસ્તવમાં જે કામગીરી થઈ છે એ બંનેની કમ્પેરિઝન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે, કમ્પેરિઝન. ભાઈ જો, અને આ કમ્પેરિઝન થયા બાદ જ છેલ્લો મુદ્દો આવે છે સુધારાલક્ષી પગલાં. તો એની અંદર આપણે જોયું, એની અંદર કેટલા મુદ્દા હતા, 3. પહેલું કે જે કાંઈ પણ અડચણો આવી, બરાબર છે, જે અનિશ્ચિતતા હતી, જે વારંવાર આવે એવું શક્ય હતું નહીં, તો આપણે એ પરિસ્થિતિનો શું કરી લીધો, અપનાવી લીધી. બરાબર છે. એમાં કાંઈ સુધારો કર્યો નહીં, એટલે કે નથી પરિસ્થિતિમાં સુધારો કર્યો કે નથી ધોરણોમાં સુધારો કર્યો. ત્યારબાદ જો ખૂબ મોટો તફાવત જોવા મળે અને આપણે તપાસ ઊંડાણપૂર્વક કરીએ ત્યારે ખબર પડે કે આમાં તો આપણી ઘણી બધી ભૂલો હતી. તો આ ભૂલોને દૂર કરવા માટે આપણે પરિસ્થિતિમાં કંઈક એવું કરીએ છીએ કે પરિસ્થિતિ ભવિષ્યમાં એવી બને નહીં. તો આપણે એ મુજબ પરિસ્થિતિમાં શું કર્યો, ફેરફાર. અને ત્રીજું એવું હતું કે આપણી બધી પરિસ્થિતિ કામગીરી તો બધી ઉત્તમ હતી, પણ હંમેશા જેમ કહીએ છીએ તેમ જેટલા ધૈર્ય એનું આપણને રિઝલ્ટ મળ્યું નહીં. તો હવે શું કરવાનું, લક્ષ્યાંકો નીચા કરવાના, જો વધુ રિઝલ્ટ મળ્યું હોય તો ઊંચા, એટલે કે ધોરણોમાં ફેરફાર. ઓકે. તો સુધારાલક્ષી પગલાંમાં 3, કોઈ ફેરફાર કરવા નહીં, એટલે કે પરિસ્થિતિમાં કાંઈ પણ ફેરફાર કરવાના નહીં. બીજો તો કે પરિસ્થિતિમાં ફેરફાર કરવાના, અને ત્રીજો તો કે ધોરણોમાં ફેરફાર કરવાના. ઓકે. તો અહીં અંકુશની પ્રક્રિયાના 5 મુદ્દા એકવાર પાછું શોર્ટમાં રિવાઇઝ કરી લે. આઈએમપી મુદ્દો છે અને સાવ સહેલો છે. પહેલું ધોરણોની સ્થાપના, બીજું માહિતીનું સંપાદન, ત્રીજું કામગીરીનું માપન,
ચોથું, થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. અને પાંચમું, સુધારાલક્ષી પગલાં. તો મિત્રો, અહીં આપણે આ અંકુશની પ્રક્રિયાના તબક્કા પૂરા કર્યા. હરિઓમ અસ્તુ.